નવા સપ્તાહની સામાન્ય ઘટાડા સાથે શરૂઆત. નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ ટુ નેગેટિવ, તો નિફ્ટી બેંક 200 પોઈન્ટના દબાણ સાથે 52,000ની નીચે. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં આવી તેજી. નિફ્ટી રિયલ્ટીમાં આજે તેજી 1% જેટલો ઇન્ડેક્સ વધ્યો, તો સાથે જ ફાર્મા અને હેલ્થકેરમાં પણ ખરીદદારી. સામે ઓઇલ અને ગેસમાં આવ્યો ઘટાડો. સારા પેસેન્જર વ્હીકલના વેચાણને પગલે મારુતિમાં આવ્યો 2%નો ઉછાળો, તો એમએનએમ અને ટાટા મોટર્સમાં પણ સારા આંકડાને પગલે તેજી. પરંતુ હ્યુન્ડાઈનું વેચાણ ખરાબ રહેતા આવ્યું દબાણ. અશોક લેલેન્ડ અને એસ્કોટ કુબોટામાં પણ વેચવાલી. નવેમ્બરમાં ટુ વ્હીલર્સનું વેચાણ મિશ્ર છતાં ટુ વ્હીલર સ્ટોક્સમાં તેજી. બજાજ ઓટોનું વેચાણ વધતા આવી 1.25%ની તેજી, તો ટીવીએસ મોટર્સમાં તેજી અને હીરો મોટોકોર્પમાં દબાણ. સિપ્લા અને હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં થઈ મોટી બ્લોક ડીલ. સિપ્લામાં 1.39 કરોડ શેર્સમાં થયા મોટા સોદા. ડીલ બાદ સ્ટોકમાં 1.39 કરોડ શેર્સમાં થયા ડીલ બાદ સ્ટોકમાં 1% સુધીનો ઘટાડો, તો હોમ ફર્સ્ટ ફાઇનાન્સના પ્રમોટરોએ વેચ્યો 14.7% હિસ્સો. ડીલ બાદ સ્ટોકમાં 5.25%નો ઘટાડો. ડિક્સન ટેકનોલોજી તેજી સાથે નવા શિખરે પહોંચ્યો. નોઈડા પ્લાન્ટમાં હવે ગૂગલ પિક્સેલ ફોનનું શરૂ કરશે ઉત્પાદન.